બાજુ આપણે પ્રસાદ વિભાગ છે, જિલ્લો અમદાવાદ છે. શાક આખો તૈયાર થઈ ગયો, પાપડી છે થાય છે, જોઈ શકો છો. બાપા સીતારામ. શરૂઆત કરું છું એક મારા નવા વ્લોગની અંદર ને અત્યારે મિત્રો તમે પાછળ જોઈ શકો છો ભવ્યમાં ભવ્ય એટલે કે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે મહાપ્રસાદ બનતો હોય છે. પ્રસાદની અંદર તમને ભવ્ય આજનું રસોડું દેખાડી એટલે કે આજે મિત્રો ગુરુ પૂનમ છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધમધમતું રસોડું દેખાને બજરંગદાસ બાપાના મિત્રો દર્શન કરાવો તો ખાસ કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં. પણ મિત્રો એવો છે ચા અને પાપડીનો નાસ્તો પણ સવારમાં આપે છે. ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને નાસ્તામાં લઈને સેવું છે મિત્રો. અત્યારે જો આપણે સવારના પોરમાં મિત્રો આપણે બગદાના મિત્રો સવારે મિત્રો હવે ને પાપડી અને ચા પણ પડશે મિત્રો. આપણે નાસ્તો આપે છે સવારમાં પાપડી અને ચા. તો ચાલો નાસ્તો પાણી કરી લઈએ સવારનો બગદાનામાં મિત્રો. જોઈ શકો છો ચા પાપડી અને ચા. તો અત્યારે મિત્રો બધા નાસ્તો કરે છે સવારનો. તો આજે મિત્રો ગુરુ પૂનમ છે અને સવારે મિત્રો 7 વાગી ગયા છે અને ધજા પૂજન થઈ રહી છે. સવારે 7 થી 8 મિત્રો ધજા આપણે ચડાવવાની હોય છે બગદાના ગુરુ પૂનમ. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો ધજાની પૂજા ને એવું થાય છે. મિત્રો તમે જોઈ શકો છો લાય ધજાના મિત્રો તમને દર્શન કરાવશું. લાય ધજા મિત્રો અત્યારે બગદાના મિત્રો ચડે છે ગુરુ પૂનમના દિવસે. જોઈ શકો છો.
છો આપણે મિત્રો અત્યારે છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભવ્ય આપણી સાથે જોઈ શકો કુંચાલી બ્લોગ યુટ્યુબર એવા છે. કેમ છે બાપા સીતારામ? કેમ છે બાપા સીતારામ? ગુરુ પૂર્ણિમા રાજા મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા અત્યારે વગદાના મિત્રો દર્શન કરવા માટે આવે છે. તો ચાલો તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવું બજરંગદાસ બાપાના ગુરુ પૂર્ણિમા. અને અત્યારે આપણે મેન મંદિરે આવી ગયા છીએ. તો મેન મંદિરે મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના હે ને અલગ અલગ મિત્રો રોકેટ ને એવું મિત્રો હે ને શણગારવામાં આવ્યું છે. તો આ મિત્રો મેન મંદિર પણ મસ્ત મજા મિત્રો શણગારવામાં આવ્યું છે જોઈ શકો છો. તો ચાલો તમને પણ મિત્રો દર્શન કરાવું આજથી મિત્રો જોઈ શકો મસ્ત આખું ને ફૂલથી ગુબ્બારા અને ફુગાથી મિત્રો આખું મંદિર એને શણગારવામાં આવ્યું છે. અને બહારથી મિત્રો તમને ઝૂમ કરીને એને ખાસ દર્શન કરાવવું છે જોઈ શકો છો. અત્યારે આપણે બહારથી મિત્રો તમને જો મસ્ત આખું મંદિરની અંદર દર્શન થઈ શકે છે. તો ખાસ કોમેન્ટમાં મિત્રો બાપા સીતારામ લખી નાખજો, મસ્ત કોમેન્ટ કરી નાખજો. મિત્રો આપણે મેન મંદિરે આવી ગયા છે. મેન મંદિરની અંદર મિત્રો જોઈ શકો છો ફૂલથી આપણા ગુબ્બારા હોય ફુગાથી મિત્રો મંદિર આખું એને શણગારવામાં આવ્યું છે. અને બધા બ્લોગરો છે આગળ જોઈ શકો છો આપણે. મિત્રો આપણે મેન મંદિર આવી ગયા છીએ ઉપર રામ ભગવાન અને સીતાના મિત્રો દર્શન કરી શકો છો જોઈ શકો છો. તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવું છું. ખાસ કોમેન્ટ મિત્રો જય બજરંગ રામ જો મસ્ત બધા આખું મંદિર તારું મંદિર પણ મસ્ત આખું એને શણગારવામાં આવ્યું છે. ફૂલ આરતી જોઈ શકો છો એવી રીતના આખું એને મંદિર મસ્ત મિત્રો શણગારવામાં આવ્યું છે જોઈ શકો છો. ખાસ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. ભગદાનની અંદર છે અને જોઈ શકો મિત્રો ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો આવી અત્યારે મિત્રો આપણે પાલિતાના જોઈ શકો લોખંડમાં મિત્રો મળી ગયા છે. જોઈ શકો કેમ છે ગમો બાપા સીતારામ? બાપા સીતારામ. મિત્રો આપણે ગોપાલવાડીમાં મિત્રો ત્યાં આપણે મહાપ્રસાદ લેવા આવ્યા છે. અહીંયા મિત્રો આપણે જોઈ શકો પ્રસાદી લે છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મિત્રો. ત્યાં આપણે ગોપાલવાડીની અંદર ભાઈઓ વિભાગની અંદર ભાઈઓ રહે ને ગોપાલવાડીમાં જમણવાર છે પ્રસાદનું. સબસ્ક્રાઇબ મિત્રો કયો ગામ તરાજાથી છે એવું છે બધા બનાવવા તમે આપણે જોઈ શકો પ્રસાદી આવી ગઈ છે. કેમ આપણે જોઈએ પ્રસાદ એવી ગઈ છે બાપાને આજે એમ તો ગ્રુપ નિમિત્તે ભાઈ ભક્તો અત્યારે પ્રસાદ લે છે. જોઈ શકો છો આખો એને સ્ટોક છે મિત્રો લાડવાનો સ્ટોક છે મહાપ્રસાદનો મિત્રો એને સ્ટોક છે. અત્યારે તમે જોઈ શકો આખું ટેલર ભરેલું છે. એવી રીતે મિત્રો આ જે આપણે બીજો ભવ્ય ના ખાલી ટેલર એક આવે છે બીજો પ્રસાદ તો ખાલી આપણે રૂમમાં હોય છે. આ ખાલી બીજા મિત્રો બીજા રસોડો આવેલો છે અત્યારે. અને જોઈ શકો છો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા મહાપ્રસાદ લે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા છે બગદાના જોઈ શકો આ બાજુ પણ પ્રસાદ મહા લે છે ભાઈઓ અને આ બાજુ ભાઈઓ લે છે. અને જે મેન આપણે છે છે અને આ આપણે આ ગોપાલનગર છે ને એમાં ભાઈઓનું છે આ વખતે કેમ કે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણું બધું ટ્રાફિક થાય. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય ને એની માટે ખાલી બે ભાગ પહેરાવે છે. તો આ આપણે બીજા રસોડું તમને આગળ દેખાડ્યું છે ને અહીંયા આપણે ભાઈઓ વિભાગ છે અને પેલાનું જે છે ને બેનો વિભાગની પ્રસાદી છે. અને એમાં જોઈ શકો છો લાડવાની મહાપ્રસાદી છે જોઈ શકો છો. આ શિવશેકો મિત્રો ને ભાઈઓ કામ કરે છે એવું છે. આપણે પૂરી તરાઈને આવી જાય છે ઓલી ગરમ મશીન આવે છે. અને આ બાજુ મિત્રો પણ છે ને આ બાજુ પણ એક મિત્રો ચૂલ છે જોઈ શકો છો. આમાં પણ મિત્રો ધમધમતી મિત્રો ભવ્ય અત્યારે મિત્રો આપણે પૂરી બની રહી છે જોઈ શકો છો લાઈવ મિત્રો. અત્યારે એવી રીતે મિત્રો પૂરી તરવાનું ચાલુ છે જોઈ શકો છો. અત્યારે આપણે આ બાજુ આપણે પણ સેવા કરી રહી છે. એવી રીતનું બીજું રસોડું છે ધમધમતું દિવસનું. આ બાજુ પણ આપણે છે ને તવીમાં તરાય છે 3 તવી મિત્રો છે જો અહીંયા એવી રીતના મિત્રો સ્વયંસેવક મિત્રો ભાઈઓ બધા અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરતા હોય છે જોઈ શકો છો. આ બાજુ મિત્રો આપણે તરાઈ ગયેલી પૂરી છે જોઈ શકો છો. એવી રીતે મિત્રો પૂરી તરાઈ ગઈ છે એવી રીતનો છે આખો મહાપ્રસાદ બને છે. લાખો લોકો મહાપ્રસાદ અહીંયા લે છે બગદાણા ધામની અંદર ગુરુ પૂર્ણિમાના દિવસે. જોઈ શકો એવી રીતની મિત્રો અત્યારે છે ને પૂરી આપણે બની રહી છે. અને તરાણ મિત્રો અત્યારે આપણે આમાં જે આવીએ છીએ એવી રીતે મહાપ્રસાદ અહીંથી તૈયાર થાય છે આખો જોઈ શકો છો એવી રીતે મિત્રો. આ બાજુ રમતા જોગી આવ્યા બાપા રમતા જોગી આવ્યા રે. અલગ
અલગ અલગ મિત્રો ગામોથી મિત્રો જોઈ શકો છો સેવા કરવા આવે છે અને મિત્રો ધામધૂમ સાથે મિત્રો છે અને મિત્રો અત્યારે આપણે જોઈ શકો કામ પણ ચાલુ છે ફૂલ મોજમાં મિત્રો બાપાના ધામની અંદર મિત્રો અત્યારે 24 કલાક આવતા વિશે જોઈ શકો છો અને લાખો લોકોની મહાપ્રસાદી બનતી છે આ ગુરુ પૂનમના દિવસે અને ઉત્સવ જાળી બાપાની તિથિ આવે અને 365 દિવસ મિત્રો અહીંયા અન્ન ખૂટતું નથી અન્નનો હાથ મિત્રો લાંબો નથી કરવો પડતો અને આ રસોડ જ્યારે મિત્રો સૌદેશની હોય છે ત્યારે મિત્રો આપણે બધું રસોડા બબ્બે રાખવા પડે છે અને ઘણા બધા અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા આવતા હોય છે વચ્ચે મિત્રો તમે જોઈ શકો છો આજે આ શહેર છે તો મિત્રો ભાઈઓ છે આખો ગ્રુપ છે મંડળ છે જોઈ શકો છો જે અલગ અલગ મિત્રો ગામોથી મિત્રો છે ને સેવા કરવા આવતા હોય છે બાપા સીતારામ કયો ગામ આપણે આ ડાસાનું મંડળ છે પહેલા અને 40 થી 45 માણસ આવી અમે દર 14 દિવસે અમારો વારો હોય બાપા સીતારામ ભવ્ય જી ધમધમતો ભવ્ય રસોડું હતું તમને દેખાડ્યું છે ને અત્યારે મિત્રો આપણે મહાપ્રસાદી જે વિભાગ છે અને આપણે પ્રસાદી વિભાગની અંદર આવી ગયા છીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પ્રસાદી વિભાગ છે અને આ બાજુ આપણે મહાપ્રસાદી છે લાડવા છે ગાંઠિયા જોઈ શકો છો બાજુ મિત્રો આપણે ભાત છે અલગ અલગ અત્યારે જોઈ શકો છો કે આપણે ગાંઠિયા પ્રસાદીની પ્રસાદી છે ને અહીંયા લોકો જોઈ શકો મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા પ્રસાદી લે છે જોઈ શકો મિત્રો આજે ગુરુ પૂનમ છે ગુરુ પૂનમના નિમિત્તે ભવ્ય જે પ્રસાદી મિત્રો વિભાગ થાય છે મિત્રો પ્રસાદી લોકો જોઈ શકો છો લે છે અત્યારે જોઈ શકો આ બાજુ આપણે પ્રસાદી વિભાગ છે પ્રસાદી મિત્રો લે છે અત્યારે તમે મિત્રો જોઈશું આપણે બધા અલગ અલગ મિત્રો મહાપ્રસાદ દર્શન કરવા માટે આવતા છે ને બધા ભાઈઓ મિત્રો પ્રસાદ લે બાપા સીતારામ કયા ગામથી આવો છો પ્રસાદ બહુચાજી તાલુકો મોંડલ ને જિલ્લો અમદાવાદ ગામ સિણજ અમદાવાદથી મિત્રો જોઈ શકો ત્યારે બાપાના દર્શન કરવા આવ્યા છે અને પ્રસાદી લીધી છે વ્યવસ્થા કેવી છે તમને ખાલી બાપાની વ્યવસ્થા હું લગભગ 10-15 વર્ષથી આવું પુણે પર 10-15 વર્ષથી આવો છો એટલે મિત્રો તમે જોઈ શકો છો આજે અહીંયા આપણે જે મંડળ છે ને અલગ અલગ મિત્રો ગામોથી મિત્રો અત્યારે સેવા કરવા આવતા હોય છે આખું મંડળ છે અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા આવતા હોય છે જોયો ભાઈઓ વડીલો છે જોઈ શકો છો તો શિષ્ય બગદાના ધામની અંદર મિત્રો બાપા સીતારામની અંદર તો ચાલો તમને ભવ્ય રસોડું છે ને એ તમને દેખાડું અત્યારે જોઈ શકો છો આ બાજુ મિત્રો જોઈશું આપણે છે ને શાક છે શાક આખો તૈયાર થઈ ગયો આ બધા શાકના ટોપ છે નાના નાના મોટી બધા એ શાક છે ને એ આપણે બને ને એ વાલની અંદરથી મિત્રો જોઈ શકો છો જેમાં આપણે મિત્રો પાણીના વાલ હોય ને એવી રીતના મિત્રો અહીંયા શાક અને દાળના વાલ હોય છે અત્યારે મિત્રો ઉપર ગરમા ગરમ મિત્રો બને છે એ અહીંયા આપણે આ ટોપની અંદર મિત્રો આવે છે આજે ખાલી છે આ શાક આખું ને તૈયાર થઈ ગયેલું છે જોઈ શકો છો આખું શાક ને અત્યારે તૈયાર થઈ ગયેલું છે અને આ બાજુ આપણે શાક આખું જોઈ શકો છો રાતનું ભવ્ય ધમધમતું રસોડું છે ને એ જોઈ શકો છો અમે મિત્રો અત્યારે ફાફડી પડે છે લાઈવ એ તમને પણ દેખાડું લાઈવ ફાફડી અત્યારે ગરમા ગરમ મિત્રો પડી રહી છે જોઈ શકો આપણે આ બાજુ આપણે ગાંઠી મિત્રો લાઈવ પડી રહી છે જોઈ શકો છો હજી ફાફડી છે ને સવારનો નાસ્તો છે ને એની માટેની ફાફડી છે તૈયાર થાય છે જોઈ શકો છો તમે જોઈ શકો છો લાઈવ જે છે ને આપણે ફાફડી તૈયાર થાય છે જોઈ શકો છો એવી રીતની મિત્રો આખી લાઈવ ફાફડી છે ને મિત્રો સવારનો નાસ્તા માટેની તૈયાર થાય છે લાડવા મહાપ્રસાદ સવાર માટે લાડવા માટે તૈયાર છે જોઈ શકો એવી રીતની મિત્રો શોકી બધી છે ને તૈયાર કરેલી છે જોઈ શકો છો આ છે ને શાક આપણે અત્યારે રાતનું બનવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો એવી રીતનું મિત્રો આ બધા બટાટાને એવું બધું બફાઈ ગયું છે રાય આવી ગઈ છે જો તમે જોઈ શકો છો આજે તેલ છે ને એ મિત્રો 6 ડબ્બા તેલ છે ને એનાથી મિત્રો ખાલી વઘાર તૈયાર થાય છે 6 ડબ્બા તેલથી મિત્રો આખો વઘાર ખાલી તૈયાર થાય છે જોઈ શકો છો અને આ બાજુ આપણે રાય આવી ગઈ છે ડોલની અંદર આખી ડોલ ભરેલી છે રાય માટે ખાલી ડોલ જ નહીં હોતું એવું છે જોઈ શકો આપણે આ બાજુ રાય છે આ બાજુ આપણે છે ને 6 કિલો મિત્રો જોઈ શકો જીરું છે 6 કિલો જીરું અને આ 6 કિલો ને આ 6 કિલો બંને મિત્રો છે ને 6 કિલો છે જોઈ શકો છો મિત્રો આપણે આ છે ને રાય આવી ગઈ છે જોઈ શકો છો ગરમા ગરમ મિત્રો અત્યારે શાક તૈયાર થાય છે તો એ રીતનું મિત્રો શાક આખી કેવી રીતનું બને છે તમે જોઈ શકો છો આપણે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે મિત્રો પ્રસાદ બને છે એમાં શાકની અંદર અત્યારે મિત્રો આ છે ને જીરું આવી ગયો છે જોઈ શકો છો બટાટા બફાઈ ગયેલા છે એ નખાય છે અંદર જોઈ શકો છો જો મિત્રો શાકની અંદર મિત્રો આપણે બટાટા નાખવાનું ચાલુ થઈ ગયું છે તમે ત્યારે સેવા માટેના બટાટા જો
ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અને આ બાજુ મિત્રો જે છે ને રોટલી કેવી રીતની બને છે ને એ તમે જોઈ શકો છો. આ બાજુ પણ આપણે છે ને એવી રીતનો જે ઓળે છે અને આ બાજુ મિત્રો રોટલી તૈયાર થાય છે. રોટલીનો અહીંયા મિત્રો જોઈ શકો પહેલાં તો હલકામ ઓળે છે એનાથી આટકામ ચડે છે જોઈ શકો છો. અત્યારે મિત્રો જોઈ શકો છો આપણે છે ને રોટલી વણી રહ્યા છીએ, ગ્રુપ આપણે ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે. અને આ બાજુ મિત્રો આપણે રોટલી છે ને એ ચડે છે જોઈ શકો છો. એવી રીતની રોટલી બને છે લાઈવ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાના ધામની અંદર. અને રોટલી તૈયાર થાય ને રોટલી મિત્રો જોઈ શકો તૈયાર થાય એટલે ચોખ્ખા ઘીની અંદર મિત્રો અત્યારે તમે રોટલી તૈયાર થાય જોઈ શકો. ઘી સોપડે છે તમે અત્યારે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જે આપણે એને રોટલી બને છે ને એનો મશીન છે એની મશીનની અંદર મિત્રો તમે જોઈ શકો છો લાઈવ મિત્રો લોટનો બાંધાય છે. લોટમાં એ રીતનો મિત્રો બાંધવામાં આવે છે. લોટ બંધાય પછી મિત્રો આપણે અહીંયા જાય છે નાયથી વણાય બી સડે અને અહીંનો મિત્રો તમે જોઈ શકો છો. આ બાજુ મિત્રો અત્યારે આપણે છે ને રીંગણા છે, રીંગણાનો તમે સ્ટોક જોઈ શકો છો. અત્યારે જો અંદાજ તમે કાઢી શકો ગુજરાતમાં મિત્રો પહેલા નંબરનું ભવ્ય ધમધમતું રસોડું એટલે કે બગદાણા જોઈ શકો છો. એવી રીતના આખો રીંગણાનો સ્ટોક છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આપણે બટેટા છે એનો અત્યારે કેવી ગાઈ રહ્યા છે એવું છે. તો આશા કરું છું આ બ્લોગ ગમ્યો હોય તમે લાઈક કરી દઈએ, શેર કરી દઈએ, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતે ચાલો કાલે નવો ઉમંગની જો સાથે નવો બ્લોગો મળશું. ત્યાં સુધી બધા મિત્રોને પછી તરફ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.